યાત્રાધામ બેટ દ્વારકા જ્યાં ગેરકાયદે દબાણો પર ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ। બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં છેલ્લા 2 દિવસે વહેલી સવારથી ગેરકાયદે દબાણો તોડવાની કામગીરી ચાલી રહી છે। પ્રથમ દિવસે 76 સ્ટ્રક્ચર્સ તોડી 6 કરોડ 53 લાખ રૂપિયાની કિંમતી જમીન ખુલ્લી કરવામાં આવી। તો બીજા દિવસે એટલે કે રવિવારે વધુ 111 દબાણો તોડી પાડીને 13 કરોડ 12 લાખ રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી। આ કામગીરી સમયે કોઈ અડચણ ન થાય માટે સમગ્ર પંથકને જાણે કે કોર્ડન કરી દેવામાં આવ્યો। બહારથી શ્રદ્ધાળુઓની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। એટલું જ નહીં, કોઈ તોફાની તત્વો માથું ન ઉંચકે અને કાયદાનો અહેસાસ થાય એ માટે પોલીસની ટીમે સમગ્ર વિસ્તારમાં વાહનોના કાફલા સાથે સતત ફૂટ પેટ્રોલિંગ ચાલુ રાખ્યું। 2 દિવસથી સતત બેટ દ્વારકામાં ડિમોલિશનની કામગીરી, આજે ડિમોલિશનની કાર્યવાહીનો ત્રીજો દિવસ। જેટલા પણ ગેરકાયદેસર બાંધકામો હતા બેટ દ્વારકામાં એ તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી અને આ સમયે ચુસ્ત પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો। આ ઉપરાંત યાત્રાળુઓને ત્યાં અવરજવર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે। સ્થાનિકોની અવરજવર સિવાય અન્ય કોઈ અવરજવર પર મનાઈ કરી દેવામાં આવી। તો યાત્રાધામ બેટ દ્વારકામાં ચાલી રહી છે મેગા ડિમોલિશનની કાર્યવાહી, જેને લઈને કેટલાકના પેટમાં તેલ રેડાયો। ડિમોલિશનને લઈને સોશિયલ મીડિયા પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ધમકી અપાઈ। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ગેસ્ટ ફ્રોમ માર્સ નામના હેન્ડલ પરથી હર્ષ સંઘવીને ટેગ કરી એક પછી એક પોસ્ટ કરાઈ, જેમાં ધમકીઓ અપાઈ। ધમકી આપનારે લખ્યું કે બેટ દ્વારકામાં જે થઈ રહ્યું છે તેને અમે યાદ રાખીશું, અમારા લોકો અમારા બાળકો સાથે જે થયું એને પણ યાદ રાખીશું। ધમકી આપનારા મીડિયાને પણ સવાલ કર્યો કે અમારા ઘર તોડી પડાયા એ કેમ બતાવતા નથી। ધમકી આપનારાએ દાવો કર્યો કે એમના મકાન કાયદેસર હોવા છતાં નોટિસ આપ્યા વિના જ તોડી પાડવામાં આવી રહ્યા છે। ધમકી આપનારાએ એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસીને પણ પોસ્ટમાં ટેગ કર્યા છે। હર્ષ સંઘવી, જેમને ટેગ કરીને ખુલ્લી ધમકી આપવામાં આવી, એમણે લખ્યું કે અમારા લોકો સાથે જે પણ થયું છે તેને અમે યાદ રાખીશું। સાથે સાથે મીડિયા પર પણ પ્રહાર કર્યા કે અમારા મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને કેમ કોઈ બતાવતું નથી, જ્યારે હકીકત એ છે કે ગેરકાયદેસર જે દબાણો હતા એને તોડી પાડવામાં આવી રહ્યા છે। જે એમણે પોસ્ટ કરી છે એમણે પોસ્ટમાં એવું પણ લખેલું છે કે નોટિસ આપ્યા વિના દબાણોને તોડી પાડવામાં આવ્યા, પરંતુ જે પણ ગેરકાયદેસર દબાણો હતા એના પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। સતત 3 દિવસથી બેટ દ્વારકામાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે। જે વ્યક્તિએ એક બાદ એક પોસ્ટ કરી છે, હર્ષ સંઘવીને પણ ધમકી આપી છે, તેણે એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસીને પણ ટેગ કર્યા છે। ગેસ્ટ ફ્રોમ માર્સ પરથી આ ધમકી આપવામાં આવી રહી છે। સોશિયલ મીડિયાના માધ્યમથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ધમકી। બાલાપુરના બેટ દ્વારકા વિસ્તારમાં વધુ એક ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે। વધુ ગરીબો પોતાના ઘર ગુમાવશે, આ વિકાસ છે, બીજું પોસ્ટ કરવામાં આવી। બેટ દ્વારકામાં ડિમોલિશન માટે ભારે પોલીસ અને સુરક્ષા વ્યવસ્થા। જ્યારે બાળકો પૂછે કે પોલીસ કેમ છે, લોકો ઘર કેમ ખાલી કરી રહ્યા છે, ત્યારે આપણે શું કહેવું જોઈએ? શું આપણે જવાબ આપવો જોઈએ કે આ વિકાસ છે? આ પ્રકારની એક બાદ એક પોસ્ટ કરવામાં આવી ગેસ્ટ ફ્રોમ માર્સ પરથી। સાથે જ અન્ય પોસ્ટ, બેટ દ્વારકામાં સર્વે નંબર 386 ગેરકાયદેસર રીતે નોંધાયેલ છે છતાં ડિમોલિશન નોટિસ આપવામાં આવી હતી। અન્ય પોસ્ટ, દબાણ હટાવ્યા પછી બાલાપુરની સરકારી શાળામાં કોઈ બાળકો નહીં હોય, કેટલો મોટો વિકાસ। વિકાસના નામે આ બધી પોસ્ટ કરવામાં આવી, વિકાસના નામે પ્રહાર કરવામાં આવ્યા। બીજી એક પોસ્ટ, જેમાં બાલાપુર બેટ દ્વારકાના લોકોનો ઇન્ટરવ્યૂ કેમ કોઈ નથી લઈ રહ્યું, જેમના ઘર તોડી પાડવામાં આવી રહ્યા છે, કોઈ તેને મીડિયામાં કેમ બતાવતું નથી, શું તેમને કોઈ ફરક પડે છે ખરા? સાથે અન્ય એક પોસ્ટ, હું દુકાનમાં કંઈક ખરીદી કરી રહ્યો હતો, એક માણસ આવ્યો અને ખૂબ મીણબત્તીઓ ખરીદી રહ્યો હતો। મેં તેને પૂછ્યું કે તમે આટલી બધી મીણબત્તીઓ કેમ ખરીદી રહ્યા છો? તો તેણે કહ્યું કે અમારું ઘર તોડી પાડવામાં આવ્યું છે અને બાલાપુરમાં વીજળી નથી, અમે તંબુમાં રહીએ છીએ, એટલા માટે આ અમે કરી રહ્યા છીએ। ક્રોસ અને પછી તોડી પાડી દેવામાં આવ્યા આ દબાણો। આવી રીતના એક બાદ એક પોસ્ટ કરવામાં આવી, સોશિયલ મીડિયા ઉપર આ પોસ્ટ કરવામાં આવી।